શંકર ઘણું મોઢું જોઈને નીકળ્યો છું ને અત્યારમાં એ ખબર પડતી નહીં. એક કઈ સાધન વાળો ઊભું રાખતો નહીં. એટલે આ કહું ભાડું આલી દઉં તારું જે થાય, પણ એ કઈ ઊભા જ નહીં રહેતા મારા ઓછા જોડે નવાઈ ન હોય. એક દાડો હું લાવ્યો ને તાણે ખબર પડશે, કોઈને નહીં બેહારું. ઓહો, મારા હાડુનો ભોણિયો બેઠો છે. નાસ્તો કરવા તો ભાઈબંધ બધા ભેગા થાય કે નાસ્તો કરીએ. કરું છું ગોટા ખાવા, નાસ્તો ના કરવા તો ચા પીવા. હરખા હરખા ભાઈબંધ ભેગા થઈને જબરી જમાઈ દીધી છે ભાઈ. નરવા બેઠા હું કરવાનું? આ ચાલે છે એવું ને એવું. સુખ શાંતિ મજામાં બધો ઘેર? સુખ શાંતિ હોત આટલા હું કા આયા હોત. તાર મમ્મી ને એવું કર્યું છે? બધા મજામ છે. બીજી બધી વાત તો બરાબર છે. તું મોહનથાળ છે ને ખવડાવતી કે હેડ? મારા તો ચારનો મોહનથાળ ખવડાવો છે પણ મેળ આવતો નહીં. હજી ઠેકોણ નહીં પડ્યું? હજી સંબંધ નું ઠેકોણું નહીં પડ્યું. ચા પીવો. શું કર્યું તે પછી? રહી જતું તું તે હમણાં પાછો જોવા જોતો. બરોબર. જોવા જો તો સોળી જોઈ વાત તો હાથી જેવી મોટી. ઓહ તારી. અને કાળી કાળી મજૂર અને વાસો એકલી દેખોય. હા. તાણે તે મેં વળી કીધું હરખાઈ આવી જા પણ મેળ પડી જ જાય. તું તો દેખાવડો છે ને તોડો છે. અરે મેં કીધું કમ જોડી જોમાં એવું લાગે છે. હા બરોબર. તે પાછા બીજા મહેમાન હતા. અમે ગાડી લઈને જતા 2-3 જણા. કીધું નજર નચાઈએ મેળ આવે તો. ના ના આવી જ જાય કે. તે પેલા મહેમાન કીધું ઘરમાં બોલાવું છે. હું ઘરમાં જો આ બધા બહાર બેહાર્યા હતા. જોવા જો એવો જ પૂછ્યું. કીધું તમે મને ગમો છો પણ હું ફટ લઈ કહી દીધું કે તમે નહીં ગમતા. કાળી કાળી ભમર હતી હાથી જેવું તો તમે ના પાડી. અરે મને ના પાડી કે તમે મને નહીં ગમતા. મેં કીધું તમે ગમો છો ને ઉભા થઈ દો. પાછો ઉભો થઈ ગયો. પણ તમે ખરા ને ભાવ ભૂલ્યા છો, ભાવ ભૂલ્યા છો. કેમ? આ શંકર પિત્તળ રહ્યો ને હવા હો હગો કરાવે છે. હવા હો હગો લોકોને કોઈને ફરવા જવાનો શોખ હોય, કોઈને ખાવાનો શોખ હોય, કોઈને નાહવાનો શોખ હોય, પણ આ શંકર પિત્તળ નો શોખ છે ખબર છે? હગુ કરાવવાનો. હવા હો છોકરા પહેરાઈ દીધા પણ આ તો તારો મોર્યા ને ઈવન મારો છત્રીનો ઓકળો છે ને એટલે મારી નજરમાં તું નહીં આવ્યો. બાકી મી તારું હગુ કરાવવાનું કર્યું હોય ને દોસ્ત, તઈ દાડો મેં તાઈન દાડો હગુ પાકું કરીને ખાવું. પણ શંકરજી ઘણો હગો કરાયો મહેમાન, એનો કોઈ મતલબ ખરો? આપણા ઘેર આવડો મોટો ભણ્યો નહીં દેખાતો, ગમે તે કરી શોખ વળે પાઈ દે કે. તારા મોમે મને ચિયા દાડે કીધું કે હાડું માર ભણ્યાને હગુ કરાવો. ચિયા દાડે કીધું કે મારા મોમો નહીં કી પૈણું જ છે ને. અરે આ ઉનાળામાં હંતાર ખવડાવો જ છે ને. હું પૈણું છે. આજે બાજુમાં પાર્ટી હતી તે રાતે ઉભો થઈ ગયો, ગોદડું નાખી દઈ મોચો ભાઈ નાખ્યો. લોકોના વિવાદો મોચા બહેના છે, આપણું કોઈ ના વળે. પણ હું કરું તારે? તારે પૈણું છે ને. અરે લોકોના ઢોલ વાગે છે મને જેમ તેમ થાય છે. ઓ વાત ની એક વાત, તારે પૈણું છે કે નહીં પૈણું? પૈણું તો સર પૈણું છે. તઈન દાડો તારું હગું પાકું કરાવી દઉં. તઈન દાડો તારું હગું નક્કી કરાવી દઉં. બોલ બોલ સકા બોલ. અને જો ના કરાવી આલો તો મારું નામ શંકર પિત્તળ નહીં કહેવાનું મને. તો પછી ગોઠવી દો કે તારા આટલા દાડા હું કા ખેતા. હું ગોઠવવા માટે તૈયાર છું. તારા ઘેરથી રજા લેવી પડે. અરે કઈ દે તારા ઘેર વાત કરવી પડે. કોઈ તમે એકલા હગું કરાવીએ તો હગું ના થઈ જાય. તારા ઘરવાળાને ગમવું જોવે, બધું કરવું પડે. ના ના વાત સાચી. તે કહું માર મમ્મી સહ હગું છે. કાલ સવારે તૈયાર થઈ જાઓ. બોલ પાકું ને? પાકું જ કવળી. તારે કશું કરવાનું નહીં. સાધન હું મારું લઈને આવ્યું. ઓવર તમારે ખાલી ગેસ પુરાવવાનું, જે 5-25 પેટ્રોલ થાય એ નખાઈ દેવાનું. હગું તારું કરાવી આવવાની જવાબદારી મારી. તો પછી કા તારે કઈ ને ખાવ કે હગું આ ઉનાળામાં મને જેમ લોકોના ઢોલ વાગે છે મને ઉજાગરા છે કયો. શંકરલાલ પાસે જાત જાતના ભાતના હગો છે. જેમ જાત જાતના ભાતના ચોખા નહીં આવતા એમ ખીચડીના અલગ, ભાતના અલગ. આવી રીતના તારા લાયક હોય રહ્યો અલગ, ભણેલો ગણેલો એના લાયક હોય અલગ. એટલે આ બધું પછી કરીશું કૂટીશું. પણ તું ઘેર જઈ અને તારા મમ્મા પાસે રજા લઈ લેજે. બરોબર? કે શંકર માં હાઈ કીધું છે કાલે આપડે હગું ધોવા દેવાનું છે. ફાઈનલ બોલ્યા પછી બીજું ના બોલું. અને જો હગું ના કરાવું તો મારું નામ શંકર પિત્તળ નહીં. ના ના વાત સાચી. હું તારે મારું મોડું થાય છે ને એકડું. કાલ સવારે તારે ઘેર આવું. નાસ્તો નહીં કરો? ના નાસ્તો નહીં કરો. તો પછી આમાં હગું પાછું ના કરતા. આવજો મહેમાન, આવજો. હો ફાઈનલ કાલ હવામાં તૈયાર થઈ જજો. લુગડો પહેરીને નહીં ધોઈ કશો નહીં, ચિંતા કરશો. સારું છૂટે હોય ચા પીવા બેઠા જોયું મેળ આવી ગયો. એક પાવાલી ચામાં તો હરખાઈ આવી જાય હકાની. નાવા તો બેસજો હું જઉં ઘેર અને સમાચાર કરું ઘેર. હો તાર શાંતિ નાસ્તો કરીને આવો.
જો હગો કરાવી હો માણસો છે ને ઈવન કોઈ પૂછવા જતું નહીં કે આયા ઘેર પૂછતા નહીં કે જો હગું છે કે નહીં. અને જો હગું કોઈ નહીં કરાવે એવું ને ઈવન પૂછ કરે છે. ઉનાળો થાય છે આવતો નહીં. તે હું આયો ઉનાળો ખબર પડે તે. છે તને શોકન મોકલે છે શોકન જોઈશું એટલે હું સોય નહીં જો નાસ્તો કરવા જોતો. સમજે નાસ્તો નહીં આમાં હવારોનો ઉઠો તારનો બુઓ પાડતો તો પેલો રોટલો વઘારવાનો કીધો તો વઘાર્યો આ વગાડ્યું અમુ હું કરવાનો નાસ્તો કરીને આયા પછી એ બધું નાસ્તો નહીં કરવો. તો લખર કરો તારો મોમો શિકાર શું ફરે છે અમુ હું રખડતો નહીં માર મોમો રખડે છે. હું રખડ્યો હોત ને તો અત્યારે ઉનાળો આવો ના જતો હોત. સબસે જતો હોત મોહનથાળ ખાતા હોય એવો જતો હોય. જો ઉનાળામાં તો મોહન થર જ ખાવાનું કહું કરવાનું અત્યારે કદી ને કદી નાસ્તો કરવા જો ને હોટલ ઉપર એમાં જબરો મેળ આવી ગયો. ઉનાળો સુધરે એવું લાગે છે કોક. સબ મેરાઈ જો એટલે હોટલ ઉપર નાસ્તો કરવા જો ને એ શંકર માહો ભેગા થઈ ગયા. આપણે ગમો અમે તાણ શિયા પર ભાડા ગમો આયા છી કોક કોમ તે ભેગા થઈ ગયા તે ચાબા પાઈ મી પાછી તે શું જ્યાં ઘેર જ્યાં હા કેવું કેતા હતા અમે હગુ કરાવવાનું કહેતા હતા. હગુ કી પોણા મારા હાથમાં જ છે. હગુ ખોળવા જવાની જરૂર નહીં પણ તારા મોમાં ને અને મારા કી છત્રીનો વાકડો છે એટલે કે મેળ આવતો નહીં ને કાલ સવારે 3 દાડામાં કન્યા લાઈન ઘેર મેલી દઉં. તારા મોમાનો તાર મહા શું મેર આવે છે ભાઈ પણ મમ્મી જો હગો કરાવવા જેવો મોળત છે ને ઈવન તમે પૂછતો નહીં. આડું અવળું જો પૂછો તો પછી ભોણાના હગાનો છથી મેળ આવે અને છથી મોહનથાળ ભેગો થાય એ તો વિચારો. પણ એને કરો તો તોય તાર મોમો તો ના કરે હગુને ગમે તે કરો અને કઈ જશે શંકર માહો કે હવારે નહીં ધોઈ અને તૈયાર રહેજો તાર મોમોન બે જણા જોવા જવાન છે લ્યો. આટલા સુધી વાત આવી જાય જોવા જવાની. કાલ હવારે અરે કાલ હવારે હું કહેશું કે હવારે જોવા જવાન છે નહીં ધોઈને તૈયાર થઈ અને ગમો આવી જજો ના હોય તો. તારું હગું થતું હોય ને તો હું તો તૈયાર જ છું પણ તાર મોમાન પાછું કેવું પડશે મમ્મી આ બધું મારા લેક્ચર ના કૂટવાનું હોય માર મોમાન તમારે સમજાવવાના હોય. ગોઠ હરખાઈ આપવા થાય છે અને ગોઠ આવીને પડે છે એ તમને નહીં દેખાતી કે ગોઠ આગી કરી હોય તો મેળ પડી જાય એવો છે. હવે તો હું તાર મોમાન વાત કરું કે તું અને તારો મોમો ના તો શંકરજી લઈને જોઈ આવો અરે કીધું હોય તો કે હવારે નહીં ધોઈને ગમો આવી જજો વેલા હા એટલે જોવા જવાનું છે. પણ આ વખત તું જોવા જોઈ ને તો જેવી સોરી હોય ને એવી તું તો ગમત દેજે નકર તારો ઉંમર પહોંચી સામુ મમ્મી એની ચિંતા નહીં કરો ઉંમરની. શંકર માં શું કીધું ખબર શું કીધું? છે 125 હગવા છે માર પાસે. આ તને ખબર નહીં એ શંકરજી રહ્યા ને એ હોય તો તાર મોમાનું હગું કને કરાય મને હોય કન કોણ લાયું શંકરજી લાયા હે? તાનો બોલો અરે ઓલો તો હગો કરાવવાનો તો જબરો શોખ આવા માણસ છે તોય તમે હોય ઘેર બી બોલાવતો નહીં. તારા મોમાન મેં નહીં આવતો નકર શંકરજી તો હગો કરાવવાનો જબરો શોખ ઓનો તો મારે કેવું પડે છે આ તાર મોમો રહ્યો ને એ ગોઠવણી હાથ નહીં કાઢતો સાચી વાત છે મમ્મી સાચી વાત છે તમારી. આટલી કર તો બેલું હગું કરી નાખ્યું હોત ઉતેહરી આવે ને એટલે 3-4 જગ્યાએ તો એનું ઓણામાં જવાનું હોય વાત સાચી છે હગું કરાયું એટલે જવું જ પડે કા પણ આપણે આ જુઓ કે ઘેર મોનું તો સારું કે મામા ઊંધો છે ઊંધો હું કરું મમ્મી તમારે ક્યાં ઉપર છે હો? તું ના પાડી રહ્યો હોય ગમે તેથી હગું ના જુઓ હોય કોમ જુઓ શા ડોલતા આવશે જોકે આહા, ભણા. કોઈ ચિંતા જેવું છે કે નહીં તારા ઉપર ચિંતા કરવી પડે. કશું તું શું નહીં. લે? એમ નહીં તો મોટોની ચિંતા હોય આ ભણ્યાની ચિંતા જેવું છે હવે ભણો તો હો, જોતો નહીં ગધેલા જેવો છે ને કશું ચિંતા ચિંતા હોય તો નહીં. હું કઈ ના જાય. તો બોલ્યા કે હળદી જા આવા તો 10 ઉનાળા ઉપર થઈને જતા રહે ને અમે ફેર તોય કોઈ ફેર પડાયો નહીં કર મને એવું લાગે છે. તું કેવું છું કશું કીધા કોઈ ફેર પડાયો નહીં. આવ તારી પીપુડી વગર હેર અભરી લાવ. આપણે તમે કોમની ચિંતા મેલી દો ને કોમો બેહવાનું શું કરો મામા હવે તો અમુ મારે નહીં જોઈ તૈયાર થઈ જાઓ અને ભણ્યા ના હોય તો હગું જોઈ આવો હગું આવીશું હવે આ બધો પંચાયત નો દાદા કોમ ખરણ બંધ રાખો. હા, હા. કોઈ ના સહી સિક્કા નહીં કરવા. પેલો મારો સિક્કો વાગવા દો તો કોઈ ખરખાઈ આવે. બીજું કોઈ નહીં. આ શોક ઢોલ હોભરી જાય છે વાગતો. એવા ઢોલ તો લોકોના રોજ વાગે છે ને રોજ ગવાય છે પણ શું કરવાનું. મને ખબર છે પેલો નાતણીઓ નરગો વાગે ને એટલે તો ઉપર તને ઢોલ વાગે ને એટલે પૈન ઉપર. એટલે આપણે ઢોલ નહીં વાગવા દેવું કે નહીં વાગવા દેવો. આ લોકોના ઢોલ વાગવા માંડ્યા ને ફૂટી ગયો. આ લોક મેળો મારા એ ખબર નથી પડતી
એ સોની મોની વહુ નહીં લાવવી, પેલા હેતરમાંથી ઘઉં લાવવાનું કરો. એ ઘઉં પડી મેલો અને હગું આવ્યું છે, મોઢ હરખાઈ આવી છે. ઓ તને કોણ કરાવો છે લ્યા? હું બોલો. બધા ફરી ફરીને થાય છે ને. ઉભો રહો. તમોન કને કરાય તું હગો? તમોન કને કરાય તું? વાત સાચી છે. કને હગું કરાય તું? તમોન કને હગું કરાય તું? બોલો અરે તો પેલો ખરા. શંકરીય પિત્તર એને કરાય તું. ઓ તારા એ હગું હેરા જ લઈને આયા છે. કોણ? શંકરજી ભણા ના મેર પરા. જો. એ તો ફેંકું હલ્યા. ના મેર પડે તમારી મેર પડે છે ને? આ માર મમ્મી એમને આયા તો એમ કે ને એટલે રે વાયકન શાનો પગ મેલી ગયો. ઓય નહીં આયા. અત્યારે હું જોતો નાસ્તો કરવા ગોમમાં. માર મમ્મી ટાઈમ નતો નાસ્તો બનાવતે. મૂકી કીધું લા નળી કાઢી નાસ્તો કરીને આવતો રહું. તે ચા પાઈને ભેગા થયા તા. તે કી પોણા હગું આવ્યું છે. તાર મોમો રાજી હોય તો કાલ સવારે નહીં ધોઈને આવી તો ગોમમાં હગું જોઈ આવીએ. હેડો આ નહીં કહેવાનું. ડોલ વગાડી નાખવો છે કી ઢોલ છોતી વાગા કુણી ચોટા રહ્યો છે એમ કે. અમો હું કેવું મમ્મી જોજો. તમોન હું કેવું એ ખબર પડતી નહીં. મને કોઈ કેવું નહીં, તારા બનેવીને કે આ વખત નવાન તો હવારે જી આવો કીધું છે. પકડી જી આવ. સવારે જોવા જવાનું છે કન્યા. સવારે જ કીધું હે. સવારે નહીં ધોઈને કી તાર મોમો બે જણ આવી જજો. હું આવી ગયો હવે સવારે તો દુકાનમાં મળતી છે. બ્રો 125 હગવાસી વાળા પહેણ ઈ કણ એક કન્યા નહીં. કોણ કહેતું તું? એ રે કહેતા હતા શંકરજી કે ગોમની ઓબલી કાતરા નહીં ખાઈ જાય પોણા. તું ખાઈ ગયો કે કાતરા આખી ગોમલી ઓબલી ના? તમે જ મેળ નહીં આબા દેતા. એટલે તમારે સવારે જોવા નહીં આબુ રંગાત. મોડ હગુ આબા થાય છે અને તમે જ બેડો મારો છો અને ગોમમાં લોકોનો બોનો કાઢવાનો નરવા બેઠા. હવારે કશું નહીં કરવાનું. હવારે તમારે જોવા જવાનું છે. આ કહી દીધું. મમ્મી આ નહીં મોની એવા હું માનું. 1 રૂપિયો કાઢવો પડે ને તો ગીધામાંની કાઢવો પડે છે. ના હોય તો રવાજો. મનુ એકણ ગુલાપણો કરવા નહીં રાખ્યો. કોયલા પાછા કરવા હોય નહીં રાખ્યો તમારા તબેલામાં. ભલા થેલો લેતો ઘરમાં હેળો. પૈસા ભેગા કરીને શું કરવાના છે તમારે? હા? સોના મોના કાલ હવારે જોવા જજો. આ કહી દીધું. મમ્મી કશું જોવા નહીં જાઉં. હું નીકળું છું. મારે થેલો લાવ હેળો. તારે છોડી દો. અરે નહીં લાંબી બાયડી આમ તો જિંદગી પૂરી થઈ જઈ. પચાએ પહોંચી ગયો. અમે તું એકલો પડી નહીં રહ્યો. તારા જેવા તો ઘણા ગોમમાં અઢા ફરે છે. એટલે તમારા જેવા હોય ને એટલે બધા ગામમાં વઢા જ રખડે. અત્યારે ઘઉં વઢાવા હોય, ઈંડા ઉતરાવા હોય, બધું કામ કરાવવું હોય એટલે કી પોણા થજે અને હગું આવે એટલે કોણ મેડા કરીને બેસી જવાનું પાઘડી બોધી. એટલે કને કે કોણ મેડા? તમને કને કે મેં કોણ મેડા કરે લે? મારા રહું નહીં. એ બધી જફા છોડો. મને જે 25-30,000 50,000 હાલવા હોય એ હાલી દો. હું એકડું હેળો. હો જા હવારે આવી જા મારા બાયડી. ઘેર તારાજી તો પહેરવાનું છે સમ. મને લાગતું નહીં કે વૈકણ રહીને હું બાયડી ભેગો થઉં. અમે આવો તો કેમ મોકલશું તને? આ જોતો નહીં શેઠ આયેલું હવારે બાયડી જોવા જવાનું છે તોય પેડાઈ નાખે છે. ગોમનો કોક આવે છે ડખલો એટલે હડ્ડન ઉપરી જોશે ને. આ ભોનિયા સુધી જોકલ પણ આ ડખો નહીં પૂરો થાય હો. થઈ જશે આ વખત. સમ. હું વણ છે રીતના મારા સમજાવો. હું કેમ છું કાલ હવારે ઉપરી જો ભોનિયા લઈ તૈયાર કરી. મને એવું લાગે છે બરાબરની પિન મારી હોય ને એવું લાગે છે શંકરીએ આ પિત્તળીઓ ઓછો છે. ડુંગુ અશ્કરે ગોમમાં આવ્યો તો મારા ઘેર ગાલીને જાવ. શું કરવાનું છે ક્યાં ખબર પડે નકર નીકળું. હજી કોઈ અત્યારે તો નહીં જવાનું કે હવારે જવાનું છે ને? અરે વેલા નહીં કાઢજો. હવારે વેલા ઉઠજો તાર હેળો. અત્યારે બધા જોશું ને હગો જોવા નહીં જ જોશું. ના હોય તો નાયા વગર જઈએ તો વળી હંધાઈ જાય તો. જોજો બોલે છે સોના મોના હવારે વેલા ઉઠજો નહીં લાગજો. જોનારો આવ્યો નહીં કે પૈને ચડ્યું નહીં. અમે શું કરવાનું? ગમે તે કરીને હંગાતી જવું તો સર. કેવું હગું કરાવે ને શંકરીય પિત્તર એ જોવું તો સર. હાર થઈ જજો હવારે તૈયાર. અરે મોમી તો જાણે આજના બહુ ના લાવી દેવાની હોય. પોત વજાનો ઉઠાડી દીધો હે મને. હરક તો હવે નહીં હોય. મોઢ હરખાઈ આવી છે પોણાની એટલે હરક કને ના એટલે હોય. કોઈ આ પહેલી વેલા હગું જોવા નહીં દેતા. 50 જોઈને પાછા આવ્યા છીએ. લોકોનો હગો જોયા કોઈ નાલ ના થી આટલો પોતાનું વહેલો તો આપણે એકે હગું જોવા નેકર્યા નતા બે જણ. પણ પોતાનું હગું જોવા જતા એટલે કેટલો હરખ હોય. પણ બાર હગોમ તો સમજા. ઓ ચોકડી આપવાનો હે પિત્તળિયો. કીધું છે બેહો. તે આટલો બધો વહેલા ઉઠ્યો છે રે. અરે કીધું છે કે ભણામું હવારે વહેલો આવી જો તાર મમન બે આવી જજો. આ આઈ ગયા કે યાર. આવશી શાંતિ રાખો કે જો તો વધુ બોલતા ના તો જઈને પાછા યુવાને. સારું એમ બેસ એમ બોકરા ઉપર. અને હું કહું છું આ તો સોરી ગમી જાય ને તો કારીને ધોરી કરવાના રહો જો. જાડી હોય કે પાતરી હોય હાથ પાડી દેજે. જાડી છે ને તો હવે કોમ કરશે ને તો પાતરી થહ. અને પાતરી છે ને તો એ ખવડાવશું ને તો જાડી થહ. બધી ખબર પડે છે મને. મોઢ હરખાઈ આવી છે ના કહેવાતું છે. આયા કહું
આઈ જા અરે કે ને આની પાછી એક તો લાયા છે હેડો ને તમે આપણી છે, આપણી. લાયા છે ઓહો. આવો આવો રામ રામ લે બેહી જાઓ, મોડું બેહી જાઓ. થાય. અરે હાથ ટુકડું જોવા જ જવાનું હે ને ના તને છોકન દવાનું છે લોકાચાર કેવી વાત કરો છો તમે આતા વેલા લોકાતાની વાત નહીં લાવો મોઢો મોઢ હરખાઈ આવી છે હે? આગળ બેહું પાછળ જો મારી આગળ બેહો માર પાસે. બે જણા વાતો કરતા ફાવે ભલા તારે બેહવાનો મેળ આવે તો બેહો એટલે. બેહી દો પુરાયેલું તો છે ને એ તો ભોણાની વાત કરેલી હતી ને સાધનમાં હગું તમારું જોવા જઈએ છે, મારે થોડું પૂરવવાનું હોય તમારે જ પૂરવવું પડે કે કશો વાતો લે, નહીં જવા દો. ચિંતા કરતા નહીં ચમક દવાન છે સીધા હાઈવે તમારે છે લોબેન છે ઓહો તો વહેલા ના કહેવાય નાસ્તો કરીને નીકળો એટલું બધું એ લોબેન નહીં મેળાઈ દે પાકા જેવું જ છે શંકર નેકળા ને એટલે કોઈ કાચું ના મેળ પાકું જ હોય હવા હો હગો કરાયો ઓછો નહીં કરાયો આ ગાડી હિંમત લાયા ના સમ અમે તો જિંદગી હું કાગળ ટીંગા કર્યા છીએ કમાણા નહીં અને નાસ્તા કહેતા તો નાસ્તો જ કરીએ છીએ આગળ જઈને હાલ નહીં કરવો અરે બેટો ઘેર તો ઉભો રહેતો નહીં કે કમાણા નહીં કશું વાયુ તો છે ને હેતરમાં તો ભૈંઠિયા ઉગે છે અને કે કમાણો છું આમાંથી કમાણો એ ખબર પડતી નહીં ચલો ભગવાનનું નામ લઈને હેડવા દઉં છું એડવા દે મારા પાછો ગવંડર છે અરે તમે ચિંતા કરો. મારો બેટો પિક્ચરિયો હરી પાછો કોકનો ફોન આવ્યો થયું તમે ના આવો તો પેલા એક વાત કરી લ્યો મારા ઘરિયા અડધો કિલોમીટર જાય એ ફોન આવ્યો જો હગું કરવા જઈએ છે કોઈ ડુંગળી બટાકા લેવા નહીં જતા આ ફોનમાં ફોનની લાલચમાં મારા આગળ નહીં બેહું શંકરજી બોલો ના નીકળી ગયા છીએ તમને કઈ તો મેલ્યું તું કે કાલે આવવાના છીએ ઘેર જ છો ને એ હા ઘેર રહો અમે આવીએ છીએ મહેમાન લઈને આવશું અંગાથી આદા પાકું કરી નાખવાનું છે ગમે તે થઈ જાય એ હાર હળો હા બેહી દો આટલું બેસી દો ના એ નહીં બેહું મારે આ માણસનું ઠેકાણું નહીં આ પણ બેહી દો ફોનમાં વાતો કરતો હોય ને ડ્રાઈવર એની ગાડીમાં હાથીને બેહું સારું બેહી દો તમને વિશ્વાસ નહીં આવતો ખૂબ મારો જરાય જવા દો જવા દો અમે બે પાછળ બેસી જવા દો હા ડો બીજી ત્રીજી વાત તો ગમે તે પણ તમે બધા ખરા ને મારા પાસે આપવામાં ખૂબ લેટ પડ્યા છો શા ફોર એક જોરદાર હગું હતું તાણે નતું કરવાનું જોરેથી મારા કરાવી દેવું પડ્યું ને કે તારે તમારા ઘેર ભણિયાનો જેમ વત છોકરાનો એવું હગું હતું અરે માગે છે મેં શું કરી તાણે કીધું તું શંકરજીને કે હગું કરાવજો એવું હળાળ હગો કરાય તો જાવ નારામ પોણા હળાળ તાણે પછી મારા પાસે જે આવે ને એને કોઈનું બાકી રદ નહીં આપણે પાકું ફિટ કરાવી જ છે હોમકાજ કમ્પ્લેટ અને ભોણાની તો શો હજી ઉંમર થઈ જઈ છે શો ગોમની અબલીના કાતરા ખાઈ ગયા ના, છે હજી તો બાર કુવારો હે ભણો અરે ગણીએ છે શંકરજી પહાડ અને જેવી તેવી લુલી લંગડી બોડી બેપડી નહીં અસલ કન્યાનું હગું કરી આલ્યું તમે વિચાર કરશો કે ના શંકરલાલ ને બધું કામ કર્યું પણ આ હગું કરી આલ્યું સારું કરી અમાર તો આલ્યું લંગડી છે તો ચાલશે એવું નહીં તું કરાવવાનું શાંતિ રાખ બોબડી છે તો ચાલશે ખાલી રોટલો કરતા આવડે ને એટલે થયું એને હું ચૂંટલા પડીને સમજાવવાની અલ્યા ભોણો રાજાના કુંવર જેવો થતો રાજાની કુંવરી લઈ આલ્યો તાણે. જેવી તેવી બાયડી નહીં લઈ આલું આ તો લંગડી બેરી લઈને છે તે ના સમજાવવાની ના તમને મારા હાડી લઈ આલ્યો છે શેવા છે બહુ કયો મોટી ભૂલ કરી છે મેં બહુ મોટી ભૂલ કરી છે આડો તે. ખાતા તો ખાઈ રહ્યો છું ને પણ અમુક ખરાઈ રહ્યો છે મારે જોઈ લીધું ને હકા આ ગોકુળિયું ગોમ આપણું આવ્યું હા તમારું કોમ આવ્યું આ પાર્લર વાળી ચોકડી કહેવાય શી કહેવાય એટલે કોઈ હું કોઈ નવા નવી નહીં આવ્યો તમારા ગામમાં એક કામ કરો હું અહીં આયા છીએ ને આયા છીએ ઘેર નહીં જવું તમારા ઘેર નહીં દઉં કોઈ છે આ હોમા ગોમ મહેમાન ગતિક જઈએ છીએ ને હા તે નવા તો પોણા હા 10 મસાલા લેતા હોય હા એક બિસ્ટોલ નું પાકેટ લેતા હોય એક ટેલિફોન બીડીની આખી ગળી લેતા હોય અને એક બાકસ લેતા આવજે જા એટલે આટલું બધું શું કવા હોમા ગોમ હું એમને લુખા દવાનું અત્યારે હગું કરવા જઈએ નહીં તો ભણા સ્કીમો વાપરવી પડે આપણે ગમે તે ઘેર ફાટેલો લુગડો પહેરતા હોય મજૂરી કરીને તૂટી જતા હોય પણ હોમા ગોમ જઈએ ને કોક દોયડો ઇન્દમ ના બોધ ઈકન જઈએ ને એટલે લાગવું દો કે ના એટી ગેટી માણસો છે ઈઓના પૈસા ખાઈ પીને આપવાનું વાત સાચી છે તે બે છે એમને હગો થાય. કરતા ફાવો વિડીયો આપણે લઈ જવાનું છે બધું ટેલિફોન. પહેલા તો આપણો જ ખર્ચો કરવો પડે પછી બધું થાય એક વાત હગું નક્કી થઈ જાય પછી ઉલે ચિંતા કરો છો હું બેઠો છું ને લાવ. તો એક ઘડી આટલી વધારે લેતા આવજે તારે સારું થઈ જાય તો થઈ જ જશે આ વખત ટેકોનું પડી જ જશે તારે એમને હગો ના થાય હાડું દેખાવ કરવા પડે એ ભોળા હા મારું નામ લેજે કે શંકરલાલ પિત્તરના મસાલા છે હાર હાર કશો વાંધો નહીં. નામ લે તરત તમે ગોમનાથ થી અલગ ખો છો
મારા અલગ આવશે 20 વાળા ઓહો 10 વાળા 20 વાળા એવા પારકા જેવું તેવું વસ્તુ- કાપવાનો છે આજી ને શરીક બગડે એવું વસ્તુ હું નહીં વાપરતો હોગા અને જો એમ હોમા ગોમ મહેમાનોને આલ્યા ને શંકર સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરતો હોય અને હોમા ગોમે સ્ટાન્ડર્ડ જ વાપરવાનું એટલે ઈવન લાગે આમ તો ટેલિફોન બીડીનું ઠૂંઠું પાડતો નહીં ને આજ તો જો કે આખું પેકેટ પિસ્તોલ ના ભણિયાન કેજો કે હાલ ઉતાકર પછી મોડું થાય પછી પોકોન જાવ હોમા ગોમ 25 બીડીવાળો ટેલિફોન હા લ્યો પેલા પૈસા લેજો પછી ગણાવું 25 બીડીવાળો બસ 10 મસાલા લો એક સિગરેટ નું પેકેટ આલો શંકરલાલ પિત્તળ નીવાના મસાલા છે એવું કીધું શંકરિયો પિત્તળ હો હા એ જે ખાતા હોય મસાલા એ 10 આલો 10 મસાલા ને બહુ જબલા માલો કશું વાંધો નહીં આ 10 મસાલા પછી બીડીઓ હો પછી- અને પિસ્તોલ પિસ્તોલ પેકેટ હો અને પેટી હો પેટી વાળો બે બે આ તો હળગે કુટી બારસી હળિયો એટલે બે આલો પેટીઓ કશું વાંધો નહીં લ્યો જોઈ લે આ 10 મસાલા પાર્સલ બરોબર આ પેકેટ પિસ્તોલ આ બીડી આ બે પેટી લ્યો બરોબર બીજા પાછા ચેલા થયા રહ્યા 250 250 હજી 250 લેવાના રહ્યા ને પતી ગયું કેમ શંકરિયા પિત્તળ ના નહીં ચકડે પિત્તળ ના 500 રૂપિયા આગળના બાકી છે 250 લેતા જા કે 250 હજી બીજા બાકી રહ્યા કશો વાંધો નહીં હેળો હો ઘણા દાડે હાથમાં આયા હતા કાપી જ નાખ્યા હળો બોલાવો પાટલી પાડવા રહ્યો કે હું અત્યાર સુધી મોડું થાય છે પણ આલે તાને લાવું કા લ્યો જોઈ લેજો ઘણી વાર કરી બધું ફી કીધું તે પરમાણે લાવે પૈસા જેવા દેવા લાહેર અને વધ્યા કેમ લ્યા 250 રૂપિયાનું આ મસાલા ને રે આવ્યું પણ 250 તો વધ્યા કા અમે શંકરજીના બાકી હતા 500 તે કે 250 કાપ્યા ને હજી 250 લેવાના રહ્યા કે જો હા? ઓહ બાકી હતા એ તો કે પછી હિસાબ કરી લ્યો એની ચિંતા કરશો નહીં 250 આલે 250 રહ્યા હેડવા દઉં આવતો આવજો પકી ગયા છીએ અમારું ચિંતા કરશો નહીં કેટલા રહ્યું હા આટલા અમુક ઘર દેખાય ને ઓહો. ઈ કણ જ જવાનું ના, છે. ના, બરોબર તો જવા દે તમે તાર બહેનો ચિંતા કર્યા વગર અમે એવું કા ચિંતા કરીએ લેડો ઉતરો તમારે નહીં આપવું કેમ? તમારે નહીં આપવું હોય પેલા હોમાં કાકો દેખો ને ખાટલામાં બેહેલા ઓવા દેખો છે કે નહીં દેખાતો ઓહો. સવારા ઓહ હોય હગાની વાત હતી હું જતો તો હું બધું પાકું કરી અને પછી બોલાવા આવું છું મારી વાત સાંભળો હોય કરી ઇન્ના માડાવાળા ઉતરી જતા નહીં મેં કહું એના માણસોનું ઠેકવાનું નહીં પાડી દે હું આ તો મને કહી દઉં એટલે પેલા બહુ લલોપત ના કરતા ભાઈ હગાની વાત હતી હું મોરી આવ્યો તો ને એટલે હવે મને વાત કરી દે એટલે હું જતા આવું અને પછી તમને બોલાવા આવું છું બરાબર વાંધો નહીં થતા પણ આ મોણસ તો જાહો જલાલી હોય એવું લાગે છે, હો આ જોતા નહીં ઘર બર વ્યવસ્થિત બનાવ્યું છે મૂસો તો જો કે લેબુ ઠરાવે એવડી તો મૂસો છે મોણસ ને હો વાત સાચી છે માણસો ખતરનાક કશી હોય કણ હો ઉતરવું નહીં આપણો ઓહો શંકરજી પિત્તળ છૂટ્યા છે હું છે ઓમરાજી આવો શંકરજી પિત્તળ આવો હું છે મજામાં હા મજામાં ભાઈ પાણી તો નહીં પીવું પાણી તો લઈને હું કહેતો તો પીવો કે પાણી પીવો ખાસાદારે લમણો કરે હો શંકરજી તમે તો એ બધી વાતો પડી મેલો પેલું બળદ્યું વેચવાનું તું શું કર્યું ગ્રાહક લઈને આવ્યો છું ગ્રાહક તો લઈને આવ્યો છું પણ લેટ પડ્યા હે આલી દીધું બળજી તો અરે યાર તમાર તો મગજ સકા નહીં આ ગ્રાહક લઈને એકણ આવ્યો છું મારે ટોપું નહીં પડે પણ હું થોડો વાટ જોઈને બેહ્યો યાર તમારી તમે આયા ને એટલે મેં વેચી માર્યું પણ યાર મારો નંબર જીઓ નહીં તમાર પાસે મને ફોન ના કરવો પડે કે ભાઈ બળજી વેચાઈ ગયું છે આમ ઇકંદી મફત અવાય છે 50 કિલોમીટર થાય છે વાત કરો છો સાધન મફત આવે છે મફત હેડે છે પણ મને ખબર હતી કે તમે લેવા આવશો ના આવું ના ચાલે યાર મેં તો આલી દીધું બળજો મારે તો એમ ટોપું પડ્યું કે પેલા મોણસ આગળ મારી આબરૂ ની હું પથારી ફરી દઈ કે મેં કીધું અસલ બળજ્યું છે હું ઇકન થી આટલા આવું મફત અવાય છે મારે કેટલો ખર્ચો થાય છે હા ખર્ચો તો થાય જ સાધન લઈને આવ્યો બે માણસો છે અંકાથી રસ્તામાં આવ્યો તો નાસ્તો કરાયો અમે ખાવાનો ટાઈમ થઈ ગયો છે જતા ખાવું પડશે ચલો પૈસો થાય કે હળો વિચાર કરો તમે ખર્ચો તો થાય શંકરજી પણ હું કરે મી વેચી મારે ભરજો હારું હળો વેચ્યું તો ભલે વેચ્યું કેટલા વેચ્યું 15,000 માં 15,000 માં વેચ્યું એમ? ઓવા હારે એક કામ કરો તાર આટલો બધો ખર્ચો થયો છે લાવો 500 રૂપિયા દલાલી ના હળો હાલવા જ પડશે કે યાર અમે માણસો લઈને આવ્યો છું મારે આગળ લોબન નહીં લઈને જવું પડે શંકરજી મારે ના હાલવાના હાલવા પડે વ્યવહારમાં બેઠા ને આવી રીતે વેપાર કરવા બેઠા એટલે હાલવું પડે હવે આ ઘરાક છેલ્લેથી લઈને આવ્યો છું હારું લ્યો મારે લ્યો. ટોપું ના પડ્યું પણ આ શંકરીએ પિત્તળને તો ગમે ગમ ઓળખતા હોય એવું લાગે છે, હો જો હશો વાતે વળી ગયા છે લોકો કેવો હાથ મિલાવે છે જોને જૂનો સંબંધ ના આવે જૂનો હગો ના આવે હે તો ના ના આમાં ફાઇનલ થઈ જશે મામા ચિંતા કર્યા જેવું નહીં ફાઇનલ થઈ જશે જો
ઓને ઓળખું છું તો બધા હો ભણા ઓળખું તો પાકું તો ખરા કઈ જ જ ને. નાખશે હો રે નામ છે એવું છે શંકર પિત્તળ. આ તો બહુ માણસ મેઠરો છે મેઠરો ગમે જેવાન બાટલી ઉતાર તારા મામા નહીં ગોઠતો પણ બીજા ગામમાં તો હનો ગોઠા રે બીજું તો કોઈ નહીં મામા આપણે હગું થઈ જાય વિવાહ થઈ જાય એટલે થયું બીજું શું જોવા આપણે એ ગમે તે જ ના કરતા હોય, કઠલા ડખલા બધા. ગમે તે સોરી બતાવો ને ભણા તું હાસ કહી દેજે કશો વાંધો નહીં, ચિંતા એ કરશો કે નહીં. 125 હગો કરાય છે મારા ભોણાનું કરાવ ને તાનું હું માનું કે શંકરીએ પિત્તરીએ હગું કરાયું કરાઈ દે હગું જોવા તો ખરા, સેવા વાતે વળી જશે મહેમાન ને બે જોવો ખાલી. હારું લેવાળો મહેમાન આવજો તાર. હારો આવજો. અને મારો નંબર તો છે ને તમારા આ પાસે. સાન નંબર. ભમરાજી મારી વાત સાંભળો. કોઈને ગાય વેચવાની હોય, કોઈને ભેંસ વેચવાની હોય, કોઈને જમીન વેચવાની હોય, કોઈને પ્લોટ વેચવાનો હોય, કોઈને બંગલો લેવો હોય, બંગલો હાલવો હોય, કોઈને હગું કરાવવાનું હોય તોય મને તમારે ફોન કરી દેવા. કશો વાંધો નહીં, ફોન કરી દો, નંબર છે. આટલા આજુબાજુ છે હગું બગું ખરું સારું વ્યવસ્થિત? ના કોઈ હગું નહીં આટલામાં. હા હા લ્યો ભૂલો ના પણ કીધું ફોન કરતા રહેજો. ના ભૂલો યાર, ભૂલતો છું. લોખંડનો કાટમાળ વેચવાનો હોય ને તોય શંકરને ફોન કરજો. કશો વાંધો નહીં. હાલ્યો હું જાઉં. એ હારું હારું હાર આવજો. હાર હાર. હા, મને શું ખબર કે શંકરજી તમે આપવાના છો બરધ્યું લેવા? ના વેચો, તમારે આલી દો, પણ તમે આયા ના એટલે પછી વેચી માર્યો. કશો વાંધો નહીં, હેળો અમે યુવાને ભાડું તો થાય કે ખર્ચો તો થાય જ કે પૈસા તો આલવા જ પડે કે 500 રૂપિયા લેશે, શું વધારે આલ્યા છે. શંકરજી મોણા સારા છે. બાકી બેહો 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 નહીં ખોલો. બેહો ઓહો બેહો. શું થયું હોભળો તો ખરા મારી વાત તો હોભળો. હા લોચો પડી ગયો. હાલો લોચો પડ્યો. કરમના કાંઠા છીએ આપણે બધા. ઓહો કાલે જ હગું નક્કી થઈ ગયું. કાલે જ પાકું કરી નાખ્યું. થોડા એક લેટ પડે પણ હતું મને કાલ પમદાર ભેગો થયો જ ને તો કોમ થઈ તો તો મેળ આવી દો આ બધું હાલવાનું હતું. એક ના એક છોડી જ છે બીજું કશું નહીં. છોકરો બોકરો ફળી વળ્યો છો મને ભમરો ફળી વળ્યો દીવો છો. લઈને ખોળવા નીકળ્યા હોત ને તો આવું હગું ના મળે. હું કહું છું ચિંતા કરશો નહીં, હું બેઠો છું યાર. શંકરલાલ ના ઠેલામાં એક હગું નહીં, 50 હગો છે 50. હોય નહીં તો બીજા. અરે તારા કરમમાં લખ્યું છે નહીં મેળાઈ દે. આજે હારી હોય થઈ ગયું, આપણે શોખ બીજા ગોઠવી દેવું. ચાલો તાર ગાવ દઉં. અમે ના હોય તો મેં ગેસ ઓછો થયો છે, આગળ પેટ્રોલ પંપ આવે છે તે પણ આપ થોડું પેટ્રોલ પુરાઈ દે ને થોડો ગેસ ના ખાઈ દે. કશો વાંધો નહીં, આખો દાડો રખડશી ને તો ચિંતા નહીં. જેવું તેવું હગું નહીં કરાવું. આખી જિંદગી જીવશો ને તાર સુધી યાદ કરશો કે ના થોડું ફરવું પડે પણ અસલ ઠેકોણું પાડી આલું. ના ના બરોબર છે થવા દે. શંકરજા હઉ તમે નહીં ખાતા એટલું તો આ ગાડી ખાય છે ગેસ તો નખાવો પડે કે આ ગેસ નખાઈ દીધો ને પેટ્રોલ માં ભરાઈ દીધો એટલે કોઈ ચિંતા ખરી? આમાં ગમે અને- તે જવાનું ચિંતા ના રહે. અને તાકડે મેળે એવો આવી ગયો ને તે બાજુમાં તો હોટલ હતી તે ભણા મસ્ત જમવાની એ મજા ના આવી હા, જાય. જમી લીધું હંગાતે આમાં હું તો કઉ છું ખાઈ યા હગું તો આખો દાડો ફરશું ને હોદ સુધી તો કોઈ ચિંતા નહીં રહે. અને જેવી તેવી બાયડી નહીં ખોડી આલવાની. યા માલ ફુવા બની આલે ને તો મને એવી ખોડી આલવાની છે. ના, હું માલપુઆ જેવો થઈ ગયો છું અસલ એટલે ગાડી. મારા સાથે પિત્તરિયા આવ વપરાઈ જાય તમાર તો એ રૂપિયાની ચિંતા નહીં કરવાની. બાયડી અસલ ખોડી આલે તમારે ટેન્શન નહીં લેવાનું. પૈસા તો બિલકુલ તારે કમાવું. હાઉ. તો કા ટેન્શન લેવું પડે ગામમાં ભણાની બાયડી પોણી ભરવા જાય ને બેડું લઈ એટલે આખું ગામ જોવા ચડશે. એવી બાયડી ખોડી આલે જેવી તેવી નહીં ખોડી આલું. આવ તો હું ગોમ જોવા ચડ્યો છું બધો ઓહો લ્યો શું થયું? હગું કરવાનું તો એ તો મળે જ રસ્તામાં જ છે. કેશાજી! ઓહો, શંકરજી પિત્તર આવો. હું છે કયો? તમે ત્યાં તેદાર જય જ્યાં ભેટ જોઈને, હા? એ બધી વાતો પડી મેલો હું છે કે સુખ શાંતિ મજામાં? હવે સુખ શાંતિ શોધી હોય યાર. તારે આ જો કા ભેટો આખી સારી જિંદગી આ ધોકો જ તમારા ખભા પાડું આ છું. છોકરા રોજ મોકલી દેવા. કાયમ જાણે હોય તાણે ઢોર લઈને જ મારા ફરતા નવા હોય. ભેંસ એવું તમને ખબર તો છે. રોજ તારી એ સવારે- બધી વાત જવા દો. હા. પેલી જોટી હતી વેચવાની તૈયાર પહેલ્યા શું કર્યું એનું કે હળો પમદાર વેચી મારી. શું વાત કરો છો? તાનું પછી યાર યાર તમાર તો ઠેકોણું શકે નહીં યાર. મગજ જેવું કોઈ શકે સમ નહીં. યાર. આ વેપારી લઈને આવ્યો તો હંગાતી હા? તાને અને વેચી મારાતી છે અને વેચી મારો તો મારો નંબર શિયો નહીં. તમારે મને ફોન ના કરવો પડે. ઘરા ગાય જો તમે યાર જોઈને જ્યાં અને પછી આયા જ ના યાર. તે તમારે મને સમાચાર તો કરવા પડે કે 50 કિલોમીટર થાય છે વાત કરો છો એટલેથી આવું એટલે મને ખર્ચો પડે કે ના પડે? તો રૂપિયા તમારે- વપરાય કે ના વપરાય? હવારોના નીકળે છે ત્રણ હું દાડા. તમને વેચવાની તો કહેવાનું કરતો પણ ફોન ના કર્યો યાર. ફોન કર્યો તો યાર મને કોઈ ખબર પડે કે ભણા વાયકર ફિટ થઈ જાય ને તારું તો મજા આવે એવી જો
તબેલો હોય એવું લાગે છે ભાઈ ને ઓહો, કેટલી તો બેસ્યો છે સારવા આયા છે કહું ગમે તે પણ ખમતો માણસ હોય એવું લાગે છે હો અત્યારે ભેંસો નો ભાવ છે નહીં હોય તો એક બે ભેંસો આલશે ને તોય ઘણું છે પણ ચિંતા અત્યારે કશા જેના લાખ ઘેર લાખની ભેંસ છે. દૂધ હોય ને એને માણસ ખમતો હોય ના ના બરોબર છે મેળ આવી જશે વાતે વળી જશે જુઓ શંકરજી પિત્તળ તાલ્યો તો લઈશું ભણા હો, ના, પણ ના, હવે મેલ હરખાઈ ખાય. લાવી દે ગમે તે રીતે હરખાઈ લાવી દે અને આ શંકરિયા પિત્તર નું તો રોડ ઉપર માણસ ઓળખ્યું છું હા ઓળખોણ બહુ છે એટલા બધાથી આવ્યો બહુ વાયકણ મફત નહીં અવાતું વિચાર કરો આ ગાડી લઈને નીકળ્યો છું અને ગેસ ગણીએ તો 1000 રૂપિયાનો ગેસ થાય બરોબર પેલા બે વેપારી હંગાથી લાવ્યો છું ઈવન ખવડાયો નાસ્તો કરાયો મસાલા પોણીના બાટલા હું એવું કરું વેચી મારી આ ભૂલ ક્યાં નીકળ્યો ભૂલ તમારી કે મારી મને ફોન કર્યો વેચીને તમે ના તમે કદાચ વેચતા નામો આવ્યો એટલે હા તો પણ તમે વેચીને મને સમાચાર કર્યા ખરા કરવાનું તો પેલા પર બોનું આલી દીધું પણ શું કરે યાર કેટલા વેચી વેચી 69 ઓહોહોહો. પોસ વધારે ના લાવોત આ વેપારીઓ જેવા તેવા નતા તમને યાર 75 માં કીધું પણ તમે પછી અરે એક કામ કરો હળો યાર ટિકિટ જવા દે એટલામાં તો સારા ભાવમાં વેચી તો એ વાંધો નહીં હા. 500 રૂપિયા આલો તાન હળો દલાલી નામ પાછો દઉં તાન શું કરું કયો તમારી આશા આટલો લોબો થયો તો ઓહો કશો તમે વેચવરાવો એટલે લ્યો ને યાર પછી તને કેવું હા લ્યો તમે બીજું કોઈ બસ શાંતિ લોખંડ બંગાર કોઈને કોઈ વેચવાનું હોય એટલે યાર શંકરજી પિત્તળ ભૂલી જજો અમે બાજુમાં અમૃત પાઇપો લોખંડની વેચી અલ્યા મારી યાર તમારે કઈ તો મેલ્યું છે કે એટલું ઝેડ ધંધા માટે શંકરજી પિત્તળ નું મળો તો તમારે મને સમાચાર ના કરવા પડે અમુક કોઈ છે ને કોઈના ટાયર હશે ને તોય તમને કેવું હું બસ તો કઉ છું શકરાનો કયો કે ટેમ્પાનો કયો કે એકાનો કયો ગમે તેનો ટાયર થી મોડી પાડો વેચવાનો હોય તો મને ફોન કરજો સા આપણો પાડો એ પેલા ફરન્યાનો ના ના થોડો મોટો થવા દો. 6 મહિના સરવા દો આવો એવું થાય ને? હાર આવજો, હો. હાર અમુ મારે એમ ઘર હમું ને કરવું પડશે ભેંસો દોવાનો અમુક ટાઈમ થવા આવ્યો છે ના હોય તો થોડી વાર સાતો નેકાવા દે આ બધું ઉડીને હેડો એટલે ઉતરવા કીધું જીવાના ઘેર ના ના ઈવન ઘેર નહીં જવાનું ચાલે હવારે શિખર હું કનો મોઢું જોઈને નીકળ્યો છું અસલ હગું હતું બેસો લાખ રૂપિયા વાળી તો અને દેશમાં હલવાનથી છોડીને કયો હા? ઓ અઠવાડિયા મોરી પાકું કરી નાખ્યું આજે આપણે પણ કનું મોઢું જોઈને તમે નીકળ્યા છો કે શિખર હું કનું મોઢું જોઈને આખો દાડો ખરાબ થયો મારો આખો દાડો નહીં ભલી વાર આવે આજ નહીં ઠેકોણું પડો હોય 100%. શંકરની એક વખત દાડામાં ના થઈ જાય ને એટલે વાત પૂરી થઈ જાય હકા અમે શું કરશું હું તો કઉ છું ખોટું એ ધુવાળા નહીં કાઢવા ઘેર જતા રહીએ કાલ દાડો છે ને એવું કહે કાલ કરીશું ગુસમ અને ઓનાથી એ ચડિયા તું હગું લઈ આલું જેવો તેવો હગો નહીં માર પાસે આખું લિસ્ટ રાખું છું હાટું આખું લિસ્ટ અને વપડો આમાં ના થઈ જાય ને અને આમાંથી હા ના થાય આખો દાડો ગમે તેમ ફરીએ ને પણ ઠેકોણું ના પડે એટલે હું તો એમ કહું છું ના હોય તો ગાડી પાછી વાળી દઉં પેલા આગળ હોટલ આવે છે અસલ ચા પી લઈએ કોઈ તો કોફી પી લઈએ હા, બરોબર અને છૂટા છે. પડી જઈએ હું તમને ઘેર ઉતારી દઉં છું બાકી મારા પાસે આખું લિસ્ટ છે કલેક્ટર છે એક છોડી લે પોલીસમાં છે એક છોડી વકીલ છે પણ આપણો પોણાને એવું જોતે વળગાડી ના દેવાય કે હું પેલી બાયડી પોણાને કે લ્યો તમારે અંગ્રેજી નામ લખો તો આને છે પણ ફોન ફાવે મને નહીં આવડતું હો તાર પછી મને નહીં આવડતું એટી ગેટી ભણેલી બાયડીઓ છે એટી ગેટી ભણેલી છોડીઓ ઇંગ્લિશ ની મારો ગોરી આપણો તો દેશી છે તો ચાલશે અમે આ બાજુ તો મેળ નહીં આવ્યો ઉગમણી બાજુ ને કરીએ કાલે હવારે આજ નહીં કાલે હવે આજ તો ના થઈ જાય પણ આમ હા ના થાય હાર હેળો હે જે કોમ નકારો વાજી ગયો ને હા. બસ ભલીવાર ના આવે આ સાચી છે આખો દાડો ફરીએ તોય મેળ ના એને વઠાલો અસલ ચા મળે છે કોફી પી લઈએ બે દાડા આઈ ગયા ઉઠો ઓ આઢો આઈ ગયા તમાર ગામમાં ઉતરો ઊંઘ આવી ગઈ ને એ જેમ વરસાદ ગમે તે બાદથી આવે છે ને એમ પોણાની બાયડીએ ગમે તે બાદથી આવી છે ચિંતા ના કરતા હું બેઠો છું અને ગાડી આપણા ઘરના જેવી જ છે કે શું પરભારો જેમ ભાડો ખર્ચવાનો આવું છે શું 1000-2000 રૂપિયા ભાડું થાય બાકી આ પકડ્યું છે ને અમુક મેલવાન નહીં હકું કરાવે ને ગમે તે થઈ જાય ફાઇનલ કરો ઘણા તું ચિંતા કરે ને ગોદડું ઓઢીને ઊંઘી જા હા, હા. ઘણે હકું થયું કાલ આવવાને તૈયાર રહેજો હા હા હો હા 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 થાચી જા બેઠા બેઠા હળો એ તો છે એરંડાનો ઘોડ કરવા જતા થાકી ગયો છે તું અરે ગોડ કરવો હારો પણ આ બેઠા બેઠા જવું ને આપવું ને કંટાળો દુખાવો કેળાનો લે હળો કાલી વાત કાલ હેળો શું થયું 3500 રૂપિયા ઓછા છે 3500 નું કોમ રોહાને ના થયું અરે બધું થયા કીધું ના શંકરજી ને કાલ આવી જજો તૈયાર થઈને તમે એવું કા ગભરો છો પૈસા લે
બે ત્રણ હજાર ના તો ગભરો વપરાય. લે કોમ ના થયું 3500 ઓછા દે ખિસ્સામાંથી આખી જિંદગી કોમ નહીં કરી મી કોમ નહીં કરી આમ 3500 વપરાઈ જાય એમાં તો